અને હવે વાત કરીએ કાંકરિયા કાર્નિવલની। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના કાંકરિયા ખાતે કાર્નિવલનું રંગેચંગે આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા આજથી કાર્નિવલનો પ્રારંભ થશે। મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવશે। 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલમાં અનેક જાણીતા કલાકારોના સંગીત કાર્યક્રમ, લોકનૃત્યો, ડોગ શો, હોર્સ શો, રોક બેન્ડ, હાસ્ય દરબાર, લેસર શો અને આતશબાજી સહિતના અનેક કાર્યક્રમો યોજાશે। આ ઉપરાંત આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની પણ ઉજવણી થઈ રહી છે। એ નિમિત્તે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। કાર્નિવલને લઈને તંત્ર દ્વારા સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। અગિયારમાં કાર્નિવલની ઉજવણી સમયે માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ ઘાટનું લોકાર્પણ તેમજ લેક ફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, બેટરી ઓપરેટેડ વ્હીકલ, ટોય ટ્રેન, એસી કોચ, જેટ ફ્રી, કાયાસ્કિંગ, શેરિંગ બેઝ બાઇસિકલ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સાયકલ, ઇન્જેક્ટ એર રિફ્યુઝેશન સિસ્ટમ તથા ઈ સ્વચ્છ બિનનું લોકાર્પણ પણ કરવામાં આવશે। ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે દર વર્ષે 25 તારીખથી 31મી ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ યોજાતો હોય છે, આ વખતે કાંકરિયા કાર્નિવલનું ખાસ જે આકર્ષણ છે તે કયું છે? મિથુન, વર્ષ 2008થી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ છે। તત્કાલીન વડાપ્રધાન જે અટલ બિહારી વાજપેયી તેમના જન્મદિન નિમિત્તે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્નિવલની શરૂઆત કરી હતી। આ વખતના કાર્નિવલના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો જે બુલેટ ટ્રેનની પ્રતિકૃતિ રૂપી જે ટોય ટ્રેન છે કે જે હાલમાં કાંકરિયા પરિસરમાં 2 ટ્રેન કાર્યરત છે, અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ। નવી એક ટ્રેન કે જે સંપૂર્ણ વાતાનુકૂલિત એટલે કે એસી કોચ ધરાવતી ટ્રેન છે, તેનું લોકાર્પણ સાંજે 7:30 વાગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે થશે। આ ઉપરાંત જે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ કે જેની અત્યાર સુધી શરૂઆત કરવાની વાત સાબરમતી રિવરફ્રન્ટમાં થતી હતી, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર ત્યાં શક્ય બન્યું નથી, તેની જગ્યાએ હવે કાંકરિયા પરિસરમાં તેની શરૂઆત કરવામાં આવશે। આ ઉપરાંત બેટરી ઓપરેટેડ જે વ્હીકલ છે કાંકરિયા પરિસરમાં ફરવા માટે, ઈ સ્વચ્છ બિન છે, જુદી જુદી જે રાઇડ છે, આવા અનેક આકર્ષણો છે કે જે મુખ્યપ્રધાનના હસ્તે સ્ટેજ નંબર 1 પુષ્પકુંજ ખાતે જે ઇલેક્ટ્રોનિક તકતી છે ત્યાંથી વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। મારી પાછળની તરફના જે પ્રથમ દ્રશ્યો છે તે હું તમને દર્શાવવાના પ્રયત્નો કરીશ। હાલ આખરી જે તબક્કો છે તેની તૈયારીઓ ચાલી રહી છે। સ્ટેજને સુશોભિત કરવામાં આવી રહ્યું છે। સુરક્ષા સંબંધી જે વાતચીત હોય તો જે પોલીસ અધિકારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, તે પણ છેલ્લા સમયનું જે નિરીક્ષણ છે, જરૂરી બંદોબસ્ત છે, તેની પ્રિપેરેશન કરી રહ્યા છે। અન્ય તરફ જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, રાબેતા મુજબ જે મુલાકાતીઓ છે તે પણ અહીંયા આવી રહ્યા છે અને પરિવાર સાથે આ વિવિધ જે એક્ટિવિટી છે તેની મજા માણી રહ્યા છે। એટલે દર વર્ષે રંગારંગ કાર્યક્રમ જે સતત 1 અઠવાડિયા સુધી લોકોની ઇંતજારીનો એક ભાગ હોય છે તેની આજથી શરૂઆત થશે। જે આજે રાત્રે જ્યારે કાર્યક્રમ 10 વાગ્યાના સુમારે પૂર્ણ થશે ત્યારે એક લેઝર શો પણ થશે, જે પણ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર હોય છે અને તે બાદ આતશબાજી કરવામાં આવશે। એટલે આ જે કાર્નિવલ છે તેની થીમ મુખ્ય અટલ બિહારી વાજપેયી અને સરદાર પટેલ પર રાખવામાં આવી છે અને તેને રિલેટેડ જે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ છે, ગુજરાત ઉપરાંત જે અન્ય જાણીતા કલાકારો છે, ગાયકો છે, તેમના પણ 7 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે। આ ઉપરાંત બીજી અનેક એક્ટિવિટી છે જે કાર્નિવલ દરમિયાન ચાલુ રહેશે અને લોકોને વિના મૂલ્યે પ્રવેશ કરી અને પોતાની રીતે આ 7 દિવસીય કાર્નિવલની મજા માણી શકશે। મિથુન, જે આપ અમારી સાથે જોડાયેલા રહો। અમારા સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, જે રીતે આ કાંકરિયા કાર્નિવલ આજે શરૂઆત થવાની છે અને દર વર્ષે આ કાંકરિયા કાર્નિવલ યોજાતો હોય છે, ખાસ કરીને વાત કરીએ તો મુલાકાતીઓ જે અઠવાડિયા સુધી તેમને એન્ટ્રી ફ્રી હોય છે અને ઘણા બધા મુલાકાતીઓ આવતા હોય છે, તો પાર્કિંગના બાબતે શું વ્યવસ્થા કરવામાં આવી છે?
મિથુન, આજથી જ કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ છે. 11મું કાંકરિયા કાર્નિવલ કહી શકાય. જે રીતે બહારથી પાર્કિંગની વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો હું જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવા માંગીશ. સૌથી પહેલાં જે આપ દ્રશ્યો જોઈ શકો છો તે કાંકરિયા કાર્નિવલના જે વીઆઈપી ગેટ છે તેના દ્રશ્યો છે. ત્યારબાદ તમને જે કાંકરિયા કાર્નિવલનો ગેટ નંબર 1 બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ ગેટ નંબર 1 છે જ્યાંથી લોકો સામાન્ય જે શહેરીજનો છે તે પ્રવેશ મેળવી શકે છે અને ત્યારબાદ અંદર તેની મજા પણ માણી શકે છે. પરંતુ પાર્કિંગની વ્યવસ્થાની વાત કરીએ તો પાર્કિંગમાં તમામ જે વ્યવસ્થા કરવામાં આવી છે તે વીવીઆઈપીથી લઈ વીઆઈપીના ગેટ સુધીની વ્યવસ્થા જે કરવામાં આવી છે તે કરવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ તો પોલીસ બંદોબસ્ત જે છે તે ખાસ પોલીસ બંદોબસ્ત અહીંયા આગળ ગોઠવવામાં આવે છે. મહત્ત્વની વાત કહી શકાય કે સીસીટીવી કંટ્રોલ રૂમ પણ અહીંયા આગળ તૈનાત કરવામાં આવે છે, જેથી કરી અન્ય જે શંકાસ્પદ લાગતા યુવક યુવતીઓ છે કે જે મોબાઈલ ચોર કે ખિસ્સા કાતરુ લોકો છે તેને પણ પકડી શકાય તે માટેની તમામ જે વ્યવસ્થા છે તે અહીંયા આગળ કરવામાં આવી છે. આ તરફ મારી જમણી સાઈડ તમને જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા ખાસ જે બળવંતરાય હોલ છે ત્યાં આગળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલની બિલકુલ ડાબી બાજુ એટલે કે પુષ્પકુંજ તરફના જે રસ્તો છે ત્યાં પણ ખાસ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જો અહીંયા આવતા વ્યક્તિઓ જે શહેરીજનો છે, મુલાકાતીઓ છે, તેમને કોઈ પરિસ્થિતિમાંનો સામનો કરવો પડે કે અથવા કોઈ મુશ્કેલીઓ પડે તો પોલીસ સહાયતા કેન્દ્ર જે રાખવામાં આવ્યું છે જેમાં તેઓ પોતે જાતે જઈ અને આ બાબતની કોઈ ફરિયાદ છે તે પણ કરી શકે છે અને કોઈ પણ વસ્તુની ગુમ થવા હોય અને બાળક હોય તો બાળકની પણ ગુમ થયાની ફરિયાદ તેઓ અહીંયા આગળ સાંભળી શકે છે અને તાત્કાલિક તેનું નિવારણ લાવી શકે તે તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. મહત્ત્વની વાત કહી શકાય કે કાંકરિયા કાર્નિવલની ગેટ બહાર જ આ પ્રકારે એક સીસીટીવી સર્વેલન્સની વાન પણ રાખવામાં આવી છે અને લોકોને જે ફેસ ડિટેક્ટર છે તે ફેસ ડિટેક્ટરથી કેચઅપ કરી શકાય તે માટેની તમામ જે વ્યવસ્થા છે તે સીસીટીવી સર્વેલન્સ દ્વારા રાખવામાં આવી છે. એટલે કહી શકાય કે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં સહેલાણીઓ આ કાંકરિયા કાર્નિવલને માણવા માટે આવતા હોય છે, જેને લઈ કોઈ મુશ્કેલીઓ ના પડે તે માટેની તમામ વ્યવસ્થા અને આગોતરું આયોજન જે છે તે કાંકરિયા કાર્નિવલ દ્વારા કરવામાં આવ્યું છે. મોટા પાયે જે સીસીટીવી સર્વેલન્સ છે તે સીસીટીવી સર્વેલન્સ પણ અહીંયા આગળ રાખવામાં આવે છે, જેથી કરી આવા જે ખિસ્સા કાતરુ કે અન્ય જે લોકો છે તેની ઉપર ચાપતી નજર રાખી શકાય તે માટેના પ્રયત્નો અત્યારે હાલ કાંકરિયા કાર્નિવલ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા આ તમામ વ્યવસ્થાઓ અત્યારે હાલ કરવામાં આવી છે. જી મિથુન, જે બોલી જે રીતે ખાસ કરીને વાત કરી પાર્કિંગની, તેવી રીતે ટ્રાફિકની વાત કરીએ તો સતત ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે. તો કોઈ જે રોડ રસ્તા છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે 3 થી 4 રસ્તાઓ જે કાંકરિયાને જોડે છે ત્યારે ટ્રાફિક પણ વધી જશે. આજથી લઈને 7 દિવસ સુધીમાં તો ટ્રાફિકમાં ડાયવર્ટ કરવામાં આવ્યા છે રસ્તાઓ. સામાન્ય રીતે મિથુન, જ્યારે ટ્રાફિકની વાત આવે છે ત્યારે સૌ કોઈ પરેશાન સાંજના પીક અવર્સ ટાઈમે રહેતું હોય છે, ત્યારે આ વખતે તે બાબતની પરેશાની કે મુશ્કેલી ન ભોગવવી પડે તે માટેની તમામ વ્યવસ્થા શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસે એકઠા થઈ અને કરી છે. હું એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આપને કે ટ્રાફિક પોલીસે આ વખતે જ્યારે આ બાબતની પૂરતી તકેદારી રાખી છે. એટલે જે દાણી લીમડાથી કાંકરિયા પુષ્પકુંજ તરફ આવતો જે રોડ છે તેને અત્યારે હાલ ચાલુ રાખવામાં આવે છે, પરંતુ એક મોટો પોલીસ બંદોબસ્ત જે છે તે અહીંયા પહેલેથી જ ગોઠવવામાં આવ્યો છે. સેક્ટર વાઇઝ આ જે પોલીસ બંદોબસ્ત છે જે તે ગોઠવવામાં આવ્યો છે. એટલે સેક્ટર પ્રમાણે એટલા માટે ગોઠવવામાં આવ્યો છે કે જ્યારે આ પ્રકારની જ્યારે તકલીફ પડતી હોય છે પોલીસને, ત્યારે માત્ર ને માત્ર તેમની હદ વિસ્તાર આપેલી હોય છે તેમાં તેમને ફાળવણી કરવામાં આવતી હોય છે અને તેમાં જ તેમને તે આયોજન જે છે તે પ્રમાણે તેમની કામગીરી જે તે પણ અત્યારે હાલ રાખવામાં આવી છે, જેથી કરી શહેરીજનોને તકલીફ ના પડે અને કોઈ અગવડતા ના પડે. અગવડતા પડતી હોય તો તે તાત્કાલિક નિવારણ લાવી શકાય તે માટે આ સેક્ટર વાઇઝ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહત્વની વાત એ પણ છે કે સેક્ટર વાઇઝ વ્યવસ્થાની બહાને જે ટ્રાફિકની બહારની જે વ્યવસ્થા છે તે ટ્રાફિક પોલીસના સિરે જાય છે અને ટ્રાફિક પોલીસ દ્વારા પણ ત્યાં ખાસ એવા માણસો ગોઠવવામાં આવે છે, જેથી કરી ટ્રાફિક અન્ય જગ્યાએ તેઓ ડાયવર્ટ કરી શકે અને જે ટ્રાફિકની વ્યવસ્થા છે તે પણ આ વખતે અલગ અલગ હોદ્દાના રૂહે તે જે પોલીસ કર્મીઓ છે તેને સાથે રાખીને કરવામાં આવી છે. જી મિથુન, જે ખાસ કરીને વાત કરીએ તો આજથી જે નવી સુવિધાઓ ઊભી થવાની છે, ઇલેક્ટ્રિક કારની હોય કે પછી જે નવી ટ્રેન મૂકવામાં આવી છે, કાં તો જે રેસ્ટોરન્ટની વાત છે કે જે તરતી રેસ્ટોરન્ટ છે, તો તે જે રીતે 7 દિવસ સુધી તો કદાચ ફ્રી હોઈ શકે, પણ એના પછી 31 તારીખ પછી તેની જે ફી છે તે બાબતે શું જાણકારી મળી રહી છે? કદાચ તેના કારણે કાંકરિયામાં જે પ્રવાસીઓ છે તેમની જે ફી છે તેમાં વધારો થઈ શકે છે?
મિથુન, જે રીતે કાંકરિયા કાર્નિવલ સિવાય પણ કાંકરિયા એક એવું પેલેસ છે કે લોકોને હરવા ફરવા લાયક માટેનું સ્થળ કહી શકાય. તેના દિવસે ને દિવસે જે સહેલાણીઓ છે તે વધતા જઈ રહ્યા છે. લાખોની સંખ્યામાં જે રીતે સહેલાણીઓ અહીંયા આવતા હોય છે તેના નવા નજરાણા માટે હવે અંદર એક હરતી ફરતી રેસ્ટોરન્ટ, જે વોટર અંડર કહી શકાય તે પ્રકારની જે રેસ્ટોરન્ટ છે તે અહીંયા કરવામાં આવી. દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે આ કાંકરિયા કાર્નિવલ છે તેની અંદર આ પ્રકારની વ્યવસ્થા ખાસ ગોઠવવામાં આવી છે. પરંતુ અત્યારે હાલ આ જે વ્યવસ્થા છે તે પ્રાથમિક તબક્કે ફ્રી રાખવામાં આવી છે, પરંતુ ત્યાર પછી તેની જે પૈસા છે તે બાબતની નક્કી કરવામાં આવશે અને લોકોને પણ આ એક મજાની વસ્તુ કહી શકાય તે માણવા મળી શકે છે. પરંતુ બીજી તરફ વાત કરીએ તો આ જે કાંકરિયા કાર્નિવલ છે ત્યારે અનેક સહેલાણીઓ જે અહીંયા આવતા હોય છે તેના માટે આ જે આગોતરું આયોજન કરવામાં છે. અંદર પણ 2000થી વધુ જે પોલીસ કર્મીઓ છે, 3થી વધુ ડીસીપી છે, 7થી વધુ એસીપી છે અને 21થી વધુ જે પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તેને અંદર સેક્ટર વાઇઝ ગોઠવવામાં આવ્યા છે, જેથી કરી સહેલાણીઓને કોઈ અન્ય અગવડ ના પડે તે માટેની તમામ તકેદારી પોલીસ દ્વારા કરવામાં આવી છે. જી મિથુન. અર્પણ જોડાયા છે અમારી સાથે. અર્પણ, જે રીતે 7 દિવસ અલગ અલગ કાર્યક્રમો હોય છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ ઉલ્લેખ થતો હોય છે, અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે, તો આજના જે કાર્યક્રમો છે કયા કયા વિશેષ કાર્યક્રમો આજે યોજાશે? મિથુન, જે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે દર વખતે તેની થીમ અલગ રાખવામાં આવે છે. આ વખતે મેં આપને જણાવ્યું તે પ્રમાણે અટલ બિહારી વાજપેયી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બંને મહાનુભાવને કેન્દ્ર સ્થાને રાખીને જે કાર્યક્રમ છે, જે થીમ બેઝ કાર્યક્રમ રાખવામાં આવે છે. સાથે જ જે જાણીતા ગાયકો છે, કલાકારો છે, તેમનો પણ કાર્યક્રમ છે. બીજી મહત્વની બાબત એ છે કે કાંકરિયા પરિસર એટલે કોઈ પણ પરિવાર માટે પોતાના પારિવારિક સભ્યોની સાથે હરવા ફરવા માટે, નિર્દોષ આનંદ મેળવવા માટેનું એક અદ્ભુત સ્થાન છે. આપણી સાથે જે જુદા જુદા લોકો છે આપ જોઈ શકો છો, આવતા જતા લોકો પણ છે, તે સાથે જ આપણી સાથે ઉભેલા લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. કાંકરિયા પરિસરમાં ફરવા આવ્યા છો, ખાસ શું આકર્ષણ છે તમે અહીંયા આવ્યા છો? તો કાંકરિયા પરિસરમાં ખાસ તો સરદાર પટેલ અને અટલ બિહારીજીનું જે સરદાર પટેલનું જે સ્ટેચ્યુ મૂકેલું છે એ ખાસ વધારે આકર્ષણનું કેન્દ્ર છે, અને બુલેટ ટ્રેનનું જે મૂક્યું છે ડેમો તે વધારે આકર્ષણનું કેન્દ્ર છે. બિલકુલ, તમે પણ તમારા પરિવાર સાથે, બાળકો સાથે આવ્યો છો, કેવા પ્રકારની મજા માણી રહ્યા છો? આ સ્ટેજ પ્રોગ્રામો છે, પછી છોકરાઓનું મનોરંજન છે, નાવડી છે, ટ્રેન છે, આ બધું એક જોવાલાયક છે. છોકરાઓને ને બતાવવા જેવું જે પ્રોગ્રામ થાય છે એ જોવાની છોકરાઓને આનંદ થાય છે. તમે પણ આવ્યા છો, શું વસ્તુ જોઈને વધારે મજા આવી છે અહીંયા? અહીંયા નાના છોકરાના મનોરંજન માટે સારા પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે અને ફેમિલી સાથે પણ ટાઈમ સ્પેન્ડ થઈ શકે છે. અંકલ, તમે અહીંયા પરિવાર સાથે આવ્યા છો, કેવા પ્રકારનો અહીંયા આનંદ લઈ રહ્યા છો? કઈ કઈ વસ્તુની મજા માણી તમે? ક્રિસમસનો પહેલો દિવસ છે અને પબ્લિક એટલી અત્યારે હાલ આવે છે, છેલ્લા દિવસ સુધી કેટલી પણ રસારો રહેશે અને બાળકોને એટલો ઉત્સાહ અને આનંદ રહેશે કે ન પૂછે. એ મુજબ ફેમિલીના માણસોને આનંદ ઉત્સાહ રહેશે. એક તો આ રેલવે તમારી છે અને બાળકો માટે જે રેલવે લાઇન છે ને એ બહુ અગત્યની છે. એની અંદર બાળકો પછી બહુ ખુશ થાય છે અને જે એમના માટે ટોયસ છે બીજા એ જોઈને. મિથુન, આજનો ક્રિસમસનો દિવસ છે, આપણી સાથે નાના ભૂલકો પણ છે, આપણે તેની સાથે વાત કરીએ. બેટા, શું બન્યા છો તમે આજે? સાન્તા ક્લોઝ. કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. મિથુન, આપ જોઈ શકો છો લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે, અનેક પ્રકારની અહીંયા એક્ટિવિટી થઈ રહી છે. એટલે હજી તો આજે પ્રથમ દિવસ છે. કાંકરિયા કાર્નિવલ 31મી ડિસેમ્બરે પૂર્ણ થાય તે સાથે જ લગભગ 22થી 25 લાખ લોકો એક અઠવાડિયા દરમિયાન મુલાકાત લે છે અને આખરી દિવસે તો પ્રવેશ માટેના તમામ દ્વાર બંધ કરવા પડે છે તેવી પરિસ્થિતિ હોય છે. મિથુન. જી. આભાર અર્પણ, આભાર મૌલિક માહિતી આપવા બદલ. તો કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. 7 દિવસ સુધી તમામ લોકોને ફ્રી એન્ટ્રી રહેશે. અને બુલેટિન પૂરું કરતા પહેલા એક મહત્વની અપીલ છે. 29 ડિસેમ્બરથી ચેનલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ નવા નિયમ મુજબ સરકાર તમને આપી રહી છે આપની પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનો મોકો, અને પૈસા પણ તે જ હિસાબથી ચૂકવવાના રહેશે. તો આપની પસંદગીની ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જોવા માટે 29 ડિસેમ્બર પહેલા આપના સર્વિસ પ્રોવાઈડર પાસે ઝી 24 કલાકની માગણી કરો અને તે હિસાબથી તમારું મહિનાનું પેક પસંદ કરો. વધુ જાણકારી માટે આપ અમને 9176566466 પર મિસ કોલ પણ કરી શકો છો. તો વધુ સમાચારો માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. નમસ્કાર.